જય સ્વામિનારાયણ. કરિયાણાથી શ્રીજી મહારાજ ગઢપુર આવતા હતા અને વહેલી સવારે નીકળી ગયા અને વચ્ચે રામપરા ગામ આવ્યું. નામ ને કામ આ બધું ચરિત્ર જાણીતું છે, પણ આમ સંગતિ છે એટલે હું તમને દોડતા દોડતા કહી દઉં. એટલે વચ્ચે રામપરા ગામ આવ્યું. એ ગામને ગોંદરે બળદને પાણી પાવા માટે ગાડું છોડ્યું, ગાડું હાંકનારાએ, અને બળદોને પાણી પીવડાયું. બળદ ઉભા રહ્યા, સેજે ઢોર ઉભા રહ્યા એટલે છાણ કરે. એટલે ત્યાં એક બેન હતા, મહિલા, એ છાણ ભેળું કરતા હોય ગોંદરે. સવારનો ઉગતો સૂરજનો પ્રસંગ, મહારાજ ઓલા ગાડાની ધોંસરી ઉપર બેઠેલા અને ગાડા ખેડૂ હતો, એ બળદને ઘાસ નહીં રે. આ બળદ હાલ્યા આવ્યા ને જે પોદળા કર્યા એટલે ઓલે મહિલા હતા એ લેવા માટે આવે. મારે કંઈક અમારા બળદનું છાણ છે, અડતા નહીં. ઓલી બાય આંચકો લઈ ગઈ. એ કે દેખાવ છો તો બહુ મોટા માણસ, પણ મન બહુ નાનું. આજ પેલું જોયું કે આવી રે ઢોરના છાણ ગોંદરે પડ્યા હોય લેવાની ના પાડતું હોય. અહીં તો લેવાનું જ હોય. તો કે ના, અમારા બળદનું છે, લેવા ના દઈ. અરે ભાઈ જરા વિચારો વિચારો. તો મહારાજ કે અમે લેવા દઈએ, અમારે ના નથી, કે અમારે ભેળું લઈ નથી જવું. તો તમારું નામ શું? તો મારું નામ જીવી. તમારા ધણીનું નામ શું? તો કે એ ન બોલાય, એ જમાનો ને, બોલતા નહીં ને. અત્યારે તો બધું ક્યાં ને બેન લગ્નમાં જમવા ગયા છે, પછી એને ચાંદલો કરે ને એટલે પછી લખાવવું પડે. ટેબલ ઉપર બેઠો હોય કે નામ લખાવો, એટલે એ ધણીનું નામ તો બોલે નહીં. એટલે પેલું પિંજરામાં શું હોય? તો કે પોપટ. હા, એ લખો. પણ પોપટ બોલ્યા, એ જમાનો ભાઈ. એટલે કે તમે આવું શું પૂછો છો, અમારે નામ ન લેવાય બસ. તો કે ના, તમારા ધણીનું નામ બોલો તો અમે છાણ લેવા દઈ. એટલે આને ચારે બાજુ આમ જોયું અને કે તમે છો કોણ, આવું બધું વિચિત્ર વિચિત્ર પૂછો છો? તે નારાજ કે અમે દાદા ખાચરના ભગવાન સ્વામિનારાયણ. નામ તો બહુ સાંભળ્યું છે. હા, પગે લાગ્યા. એટલે પછી કે સારું, ભગવાન આગળ બોલવામાં વાંધો નહીં. હા, મારા ધણીનું નામ કમળસિંહ છે. એમ? હા, હવે લઈ લઉં છાણ? તો કે ના, એને તમે અહીં બોલાવી આવો. છાણ લેવામાં એને બોલાવી આવો. શું કાંઈ ચરિત્ર આદર્યું છે? અરે ભાઈ પ્રભુ, તમે આ શું કરો? તો કે ના, તમારા ધણીને બોલાવી લાવો, પછી જ છાણ નડવા દઉં. દોડતા ગયા. કમળજીભાઈને કીધું કે હાલો ને, કોઈ આ ભગવાન કહેવાય છે સ્વામિનારાયણ આવ્યા છે. શેઠ આસ્થાળું દોડતા આવ્યા. રસ્તામાં બધી વાતો કરી કે આવું થયું. શેઠ નહીં થયું કે મારું એક પોદળા માટે આવું થાય છે. જબરું કહેવાય કે શેઠી વાણિયા, વિચક્ષણ બુદ્ધિ થોડીક તો હોય જ. કે આ ખાલી પોદળા માટે આવું હોય નહીં. એમ આપણે તો એવું જ વિચારીએ, પણ શેઠ વિચારે કે આ કવિ મોટા માણસ કાંઈ આવું તો કરે જ નહીં. બહુ શ્રદ્ધાના આસ્થાથી આવ્યા, પગે લાગ્યા. ઓહો, આવો તમે કમળસિંહ? તો હા. શું કરો સાહેબ? કાંઈ મહારાજ શું કરીએ, બેઠા બેઠા માખ્યું મારી અને મારેલી ગણ્યા કરી. શું કરીએ કેવા? રોટલે પાણી કેમ છે કે બસ એવું. આ જો નહીતરમાં છાણા વીણે વાણિયાના દીકરા કઈ આખ ધંધા કરે, આ ગોંદરે છાણ વીણે ને હું ત્યાં પછી ઉછીના ઉધારા લઈ એમાંથી કઈ ખરીદું ને વેચું ને એમાંથી કઈ ગુજરાત નીકળે તો થાય. બસ એવું મહારાજ કેવું છે. હા, હાલો ગઢડા, આ છાણનો ટોપલો નાખી દો. જો ફેંકાવી દીધો ને, આ છાણનો ટોપલો નાખી દો ને હાલો ગઢડા. વિશ્વાસુ હાલો. હળી કાઢીને ઘરે જે કઈ થોડું ઘણું હશે લઈ અને મહારાજે બેયને પોતાના ગાડામાં બેસાય, જીવીને કમળસિંહને બેયને લાવ્યા ગઢડા. જેવા દાદાના દરબારમાં આવ્યા ને તરત કીધું, દાદા. હા મહારાજ, અમે આ કમળસિંહ શેઠ અને એના ઘરવાળા જીવીને લઈ આવ્યા છીએ. એને સરસ મજાનું એક રહેવા મકાન આપો અને ગઢડામાં સારી જગ્યાએ સારામાં સારી દુકાન કરી દો, જેથી કમળસિંહ શેઠ થાય. બોલો. અને સરસ મજાનું રહેવા મકાન અને કમળસિંહ શેઠને સારામાં સારી દુકાન કરી દીધી. સત્સંગ કર્યો અને પછી તેને ઘણું બધું સત્સંગમાં એના ઘણા બધા પ્રસંગો જાણીતા છે. ભક્તિમાં એવા થયા, ભક્ત પણ એવા થયા. આ લોકો સુધરો પરલોક
સુધરી ગયો છે ને સુખધામ